નારદજીએ કહ્યું, ભગવાન કૃષ્ણ ખૂબ દયાળુ છે. ગમે એવી તકલીફ, ગમે એવી મુશ્કેલી હોય ને, તમે અહીંયા ભગવાનના ચરણોમાં આવી જાઓ ને, બધા જ દુઃખ પરમાત્મા દૂર કરી દે છે. એમાં આ દયાળુ છે, એમાં આ કૃપા સિંધુ છે. ભાગવતજીના માધ્યમથી એક મહાભારતનો નાનું એવું દૃષ્ટાંત આપે છે. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કસ્મલાત પાલિતા ગોપ સુંદર્ય સકૃષ્ણ ક્વાપિનો ગતઃ. જ્યારે ભર સભામાં પાંડવો અને કૌરવો જ્યારે રમ્યા હતા જુગારને, એમાં પાંડવો બધું હારી ગયા, અરે દ્રૌપદીને પણ હારી ગયા. અને ત્યારે પેલો દુશાસન દુષ્કર્મ સાડી લઈ એ દ્રૌપદીની લાજ લૂંટવા જ્યારે જઈ રહ્યો હતો, અને ત્યારે દ્રૌપદીએ બે હાથ જોડી પાંડવોને કાંઈ ન કહ્યું, પરમાત્મા કૃષ્ણનું ધ્યાન ધર્યું. અને ત્યારે એ દ્રૌપદીની પુકાર સાંભળીને ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણ એ દ્રૌપદીની રાજ રાખી છે, એની રક્ષા કરી છે. તો આ તો દિન દયાળુ છે. જ્યારે ભગવાન કૃષ્ણને એક ફાંસ લાગીને એમાંથી રુધિર નીકળ્યું, ત્યારે અર્જુન ને ભીમ ને બધા ઉભા હતા, દ્રૌપદી પણ ઉભા હતા. દ્રૌપદી સુંદર એવી સાડી પહેરેલી હતી. હવે ભગવાનના હાથમાંથી લોહી નીકળ્યું, રુધિર નીકળ્યું. અર્જુન બધું શોધવા ગયો, ઉભા રહ્યો, હું હમણાં કાંઈક બાંધી દો, બાંધી દો. દ્રૌપદીએ રાહ ન જોઈ, પોતાની સાડી મોંઘામાં મોંઘી હતી, ફાડી નાખી અને એમાંથી એ ટુકડો એ કૃષ્ણને બાંધી દીધો. એમાં જેટલા ટુકડાઓ હતા ને, જેટલા દોરા હતા ને, એનાથી વિશેષ એ દોરાની સાડી આજે કૃષ્ણ પોતે લઈને આવ્યા અને દ્રૌપદીની લાજ રાખી છે. તો આ દયાળુ છે, આ કૃપાળુ છે. એની પાસે તમે જાઓ, ભાવથી તમે જાઓ, એટલે ભગવાન તમારી ઈચ્છા પરિપૂર્ણ કરે છે. તો આ એક દાખલો આપ્યો. એટલે હે ભક્તિ મહારાણી, આપ ચિંતા ન કરો. ઉત્તમ ભક્તિ છે એ ભાવરૂપી ભક્તિ બતાવી છે. યેષામ ચિત્તે વસેદ ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણ નતે પશ્યંતિ કીનાશમ સ્વપ્નેપ્યલ મલમૂર્તયે ન તપોર ભિર્ન વેદેશ્ચ ન જ્ઞાને નાપી કર્મણો કર્મણા હરિરહિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. એક બીજું પ્રમાણ આપ્યું છે નારદજીએ ભક્તિ મહારાણીને. મહાત્મ્યમાં બતાવ્યું બીજા અધ્યાયના 18મા શ્લોકમાં કે ન તપોર ભિર્ન વેદેશ્ચ, ભગવાનની પાસે વેદ ભણવાની જરૂર નથી. આવડે તો ભણો, ન આવડે તો કાંઈ નહીં, ન ભણો. તપ કરવાની જરૂર નથી, આવડે તો કરો, ન આવડે તો કાંઈ વાંધો નહીં. ન જ્ઞાને નાપી કર્મણા, તમારામાં જ્ઞાન ઓછું છે તો કાંઈ વાંધો નહીં. હરિરહિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. તમારી અંદર બસ ભક્તિ હોવી જોઈએ, ભગવાનનું માત્ર નામ હોવું જોઈએ. એ પછી તમે શ્રી કૃષ્ણ શરણમ બોલો, વિષ્ણવે નમઃ બોલો, જે તમને ફાવે, જે તમને ગમતું હોય એ નામ ભગવાનનું તમે લો, એટલે ભગવાન પ્રસન્ન થાય છે.